રાજકોટના ખેરડી ગામે પરિણીતાનું શંકાસ્પદ મોત. સાસરિયાઓએ હત્યા કરી હોવાનો પિયર પક્ષનો ગંભીર આક્ષેપ. રાજકોટ તાલુકાના ખેરડી ગામે એક ચોંકાવનારો અને અરેરાટીભર્યો બનાવ સામે આવ્યો છે, જ્યાં પરિણીતાનું શંકાસ્પદ સંજોગોમાં મોત નીપજ્યું છે. 12 વર્ષના લગ્નજીવન બાદ પરિણીતાના આવા રહસ્યમય મોતના પગલે પિયર પક્ષ દ્વારા સાસરિયાઓ સામે હત્યાનો ગંભીર આરોપ લગાવવામાં આવતા સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ છે. શું છે સમગ્ર મામલો? મળતી માહિતી મુજબ જસદણ તાલુકાના ફુલઝર ગામના વતની કંચનબેનના લગ્ન 12 વર્ષ પહેલા રાજકોટના ખેરડી ગામે રહેતા જમોડ સંજયભાઈ સવસીભાઈ સાથે થયા હતા. લગ્નજીવન દરમિયાન તેઓની સંતાનમાં 2 દીકરીઓ અને 1 દીકરો મળી કુલ 3 બાળકો છે. મૃતક કંચનબેનના પિયર પક્ષના સગાવહાલાઓએ આક્ષેપ કર્યો છે કે પતિ સંજયભાઈને અન્ય કોઈ સ્ત્રી સાથે આડા સંબંધો હતા. આ બાબતને લઈને અવારનવાર ઝઘડા થતા હતા. આક્ષેપ અનુસાર કંચનબેનને ઢોર માર મારવામાં આવ્યો હતો અને તેમના શરીરના ભાગે ડામ પણ આપવામાં આવ્યા હતા. ત્યારબાદ કંચનબેનનું ગળું દબાવીને અથવા ટીપો આપીને હત્યા કરી દેવામાં આવી છે અને તેને આત્મહત્યામાં ખપાવવાનો પ્રયાસ કરાઈ રહ્યો છે. પોલીસ તપાસ અને પીએમ રિપોર્ટની રાહ. ઘટનાની જાણ થતાં જ પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો. પોલીસે મૃતદેહનો કબજો મેળવીને પોસ્ટમોર્ટમ અર્થે રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડ્યો છે. તપાસ અધિકારીના જણાવ્યા મુજબ આ આત્મહત્યાનો મામલો છે કે હત્યાનો તે પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવ્યા બાદ જ સ્પષ્ટ થઈ શકશે. હાલ પિયર પક્ષના આક્ષેપોને ધ્યાનમાં રાખીને આગળની તપાસ કુવાડવા રોડ પોલીસ સ્ટેશન દ્વારા ચલાવવામાં આવી રહી છે. રિપોર્ટ આવ્યા બાદ જ દૂધનું દૂધ અને પાણીનું પાણી થશે કે આખરે 3 બાળકોની માતા એવી કંચનબેનના મોતના પાછળનું સાચું કારણ શું છે. બ્યુરો રિપોર્ટ બાબુભાઈ ડાભી, SS2 ન્યૂઝ, રાજકોટ. આપનું નામ? હિંમતભાઈ મોજીભાઈ સરવૈયા, ગામ ફુલઝર. શું બનાવ બન્યો હતો વિશે શું કહેવું? વિશેષમાં તો એવું છે કે સાહેબ મને 1:30 મિનિટે ફોન આવેલો, બરાબર, કે મારા જે જીજા થતા એનો ફોન આવેલો કે મને કે તમારી બેને ગળાપોસો ખાધો છે એટલે તમે આવો. એટલે મેં કીધું તમે ક્યાં હતા? એટલે મને કે હું તો ભાડે ગયો હતો રિક્ષામાં, બરાબર. એટલે કે હું આવ્યો કે તમારી બેન કે ગળાપોસો ખાધેલો હતો. એટલે મેં કીધું ભાણિયા ભાણકી ક્યાં હતા? તો કે મને કે તમારી બેન ટાંકામાં નાખી અને ગળાપોસો ખાધેલો છે. તો મેં કીધું તમે ડેડ બોડી ન ઉતારતા, હું આવું છું. મેં કીધું તો તે ડેડ બોડી અમે ઉતારી લીધી છે, બરાબર, મારા હાથે એકલા. તો મેં કીધું તમારે નહોતું કરવાનું, હું આવ્યા પછી કરવાનું છે. તો તે મેં કામ કરી વાળ્યું છે. તો મેં કે વાંધો નહીં, હવે હું આવું છું ત્યાં, બરાબર, અને પછી જે કાર્યવાહી છે તે આપણે આગળ પગલા ભરશું, બરાબર. કંચનબેન કેટલા વર્ષથી સાસરે આ 12મું વર્ષ જાય, બરાબર. અને નાની દીકરી હતી? ફુલઝર મુરજીભાઈ કુરજીભાઈ સરવૈયાની દીકરી. લગ્ન થયા એને કેટલા વર્ષ? લગ્ન થયા એના 12મું વર્ષ છે. સંતાનમાં કઈ સંતાનમાં 1 ભાણિયો 2 ભાણકી. અને શું કારણ લાગે તમને આ કારણ તો મને એ લાગે છે સાહેબ કે આને પ્રેમ સંબંધ હતો, આડા સંબંધ હતા, બરાબર. અમારે મેં એને પૂછેલું હતું કે ભાઈ તારે જે આ સંબંધ હોય મને તું કે એટલે મને ખબર પડે. મને એને કીધેલું હતું કે મારા આ રીતે છે હેમંતભાઈ અને મારા આડા સંબંધ છે. મેં કીધું હું સમાજ, કયો સમાજ? તો મને કે કોળી સમાજ છે, બરાબર. તો મેં આ રસ્તો ન લેતા, આ રસ્તો મેં સારો નથી. અમે વિનાશનો પાયો છે. ગમે તે કાંક કોઈ વસ્તુ કાંક બનાવ બનશે ખરા, તો તોય છતાં એને કાંઈ મારું ધ્યાનમાં લીધું નથી, બરાબર. અને આ 8 મહિનાથી આ ત્રાસ હાલતો જ તો આવો મારપીટ ને આ તે કરતી મારી બેન ઉપર એ કરતો જ તો, બરાબર. છતાં હું જાતો સમાધાન કરીને આમ તેમ કરીને પાછું હું રોડવી દેતો હતો અને અકાલ્યા રાખતો હતો. અને અમારે જે હોય સત્ય બહાર આવે એ અમારી માંગ છે. અને જે એને આજથી મહિનો જેવું થયું છે ત્યારે મને ફોન આવેલો કે ભાઈ હું ફરિયાદ લખાવવા જાઉં છું કુવાડવા, અને ભાણિયાને અને ભાણેજીને લઈ અને નાના ભાઈના ઘરે હું વહી જાઉં છું. એટલે મને જે કાલે વાર એમ ન કે તારી બેન ભાગી ગઈ હતી એમ, બરાબર. એટલે કે મેં લખાણ આપેલું છે કુવાડવા પોલીસ સ્ટેશનમાં. મેં વાંધો નહીં. આટલું મારી માંગ શું છે? મારી માંગ એ છે કે જે હોય સત્ય બહાર આવે, અમારે બરાબર કડકમાં કડક જે થતી હોય એ સજા કરે, અમારી આ માંગ છે. શું બનાવ બન્યો? મારી બેન ને મારી નાખેલ છે અને મારા બને નાડો સંબંધ એક બાયારી છે, એને પ્રેમ કરતો હોય કે ઈ પ્રેમ કરતી હોય. તો કે મારે તારા ઘરમાં આવવું છે, આવડો કે માર તને લઈ જાય. તો કે તું કાંટો કાઢી નાખ ને તો કે હું તારા ઘરમાં આવું કે. અને એના ઘરવાળા એ અમને જે પ્રેમ કરતો ને એ બાય રહી ને એના ઘરવાળા એ મને અમને તેડાવ્યા અને અમને એમ કીધેલું કે કંચનબેન, વિલાસબેન, તમે કેસ કરી વાળો કે મારી વહુ રહી ને એ હારી માણા નથી કે
જેથી તેથી તમારી બેન નો જીવ લેશે કે અને કે તમારો બનેવી કે હારો નથી કે ઈ મારી નાખશે કે ગમે ત્યારે અને એના મામાજી કે આ નડતી હોય ને તો કે મનસુખ નામ છે અને એનો જેઠ વિક્રમ અને એની નણંદ છે સંગીતા કરીને ઈવડી કે આનો કાંટો કાઢી નખાય એટલે કે આપણે બધું થઈ રહે કે અને મારી બેન કે બેન મને મારી નાખશે જોજે કે મેં કે તને કોણ આવા મારવા વાળા છે તો કે આટલા લોકો છે કે મને કે મારવાની વાતો અવારનવાર બધા કરે છે કે અને મારીને કાંટો કાઢી નાખે છે પછી કે આ બધું કે ઈ બાઈ આવશે અને આ બધું કે રહેશે કે એને ક્યારે બનાવ બન્યો બેન તમને અમને 2 વાગે મારા ભાઈનો ફોન આવ્યો કે બેન ને આવું થઈ ગયું છે ત્યારે અમને ખબર પડી ન અમને નથી રોજ ફોન આવે છે પણ ગઈ સાંજે અમારો ફોન નો આવ્યો આખો દિવસ નતો આવ્યો અને સાંજે નતો આવ્યો કેમ કે આને આવી રીતે પ્લાન કરેલા છે મારવાના અને મારી બેન ને બોલવા નથી દીધી ફોન ને લઈ લીધેલો હોય છે કડક ને કડક સજા આપો નિર્ણય આનો કડક ને કડક આવવો જોવી એ અમારી માંગ છે બધા ભાઈ નડે મા બાપ મારી બેન છે મોટી અને મારા મા બાપ નથી જે કયો ને એ મારી બેન મોટી મારી મા સમાન હતી અને એને હવે કાઢી નાખી છે તો અમારું કોણ અત્યારે તમારી બેન માંગ શું છે મારી માંગ એ છે કે એને કડક ની કડક સજા આપો અને એ હોવો ન જોઈએ દુનિયામાં